તો હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જે પણ ન્યૂ મેમ્બર હોય લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજે ગાય વિયાણી તે હું તમને બતાવું। તો મિત્રો, આજ જોઈ લો, આજે ગાય વિયાણી છે, હાલમાં ગાય ડોકા ખાય છે। તો મિત્રો જોઈ લો, આ છે તેનું રડલું। તો મિત્રો, અડધો કલાક ગાય વિયાણી છે, તો તેમાં રડલું ઉડવા માંડ્યું, હેડતા સીસી ગયું છે। तो मित्रों, તમે જોઈ લો, આટલી બધી ડુંગળી વાવી છે। તો મિત્રો, તમારે કેટલી ડુંગળી વાવી છે? તો મિત્રો, અમારે તો આટલી ડુંગળી વાવી છે, આટલેથી મોટી બનાવતી। તો મિત્રો, પેલા પાળા દેખાય છે તે લગ્ન વાવી છે। તો મિત્રો, અહીંયા ધોણા વાવ્યા છે, પેલી સાઈડ મેથી વાવી છે। તો મિત્રો, વાવી છે પણ રોજડા ખાઈ જાય છે। મિત્રો, આટલી છે તો એ ભાગી નાખે છે, પગ તેમના ગાડીને આપી। તો મિત્રો, આટલા ઘઉં વાવેલા છે, જો મિત્રો આટલા મોટા મોટા થઈ ગયા છે। તો મિત્રો, આમાં બટાકા નતા વાવવાના, એટલા માટે ઘઉં કરી દીધા। તો મિત્રો, આ ભાગમાં થોડા રેગણા વાવી દીધા છે। તો મિત્રો, તમે જોઈ લો, આટલા મોટા મોટા રેગણા થઈ ગયા છે। તો મિત્રો, રેગણાનો તો ભાવ જ નથી। તો મિત્રો, તમે જોઈ લો, આ જે કોટાળા રેગણાનું શાક મેઠું થાય નહીં, પેલા હાથે રેગણાનું શાક મિત્રો એટલું સારું નથી થતું, કોટાવાળાનું બધા કે સારું થાય છે। તો મિત્રો, તમને આ તમારો ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો મને ખબર છે, સારો લાગ્યો છે। તો મિત્રો, તમને આ તમારો ગુજરાતી વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, હવે મળીશું બીજા વ્લોગમાં। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।